જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આમ તમે જોઈ શકો છો હેઠે આ નીચે જેમ લીલુંછમ બતાવી રહ્યું છે મિત્રો. આ જે નીચે લીલુંછમ બતાવી રહ્યું છે એ કાંઈ ખડ નથી ઉગ્યું મિત્રો. આ અમારી મહેનતથી ઉપર પથારી ફરી ગયેલું છે. આ સરકારને નહીં દેખાય. જોઈ જુઓ મિત્રો, આ સરકારને બતાવે નહીં. આમ જોઈ શકો છો. આ સરકારને નહીં બતાવે. આ શું છે? તમે વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં ખેડૂત મિત્રો. જોઈ જવું, આ સરકારને નહીં બતાવે, કારણ કે આ હંધી સિંગ જ છે મિત્રો. ઠીક જ્યાં નજર કરો તમારી નજર પગેના જે સિંગ છે તમામ સિંગ ઉગી ગઈ છે. આ જગતનો તાત જ સહન કરી શકે. આ સરકારને જરાક વિચાર કરવો જોઈએ. જોઈ જો મિત્રો, આમ તમે એક વખત નજર કરો આની માથે આ વિડીયા ઉપર મિત્રો. આ છે ને આમ જોઈ શકો છો ખેડૂત મિત્રો, અને તમામ બીજા મિત્રો પણ વિડીયો શેર કરી દેજો, કારણ કે આ જગતનો તાત જ તે સહન કરી શકે છે. તમે જોઈ શકો છો આ ટોટલ સિંગ આમ જો ખેડૂત મિત્રો, આ સિંગ આમ ઉગી ગઈ જેમ ખેડૂએ વાવી ન હોય મિત્રો. ખાસ કરીને વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. આમાં પાથરા અમે ફેરવા છે, પણ પાથરામાં એક પણ દાણો ખાવા લાયક નથી રહ્યો. આમ જો મિત્રો જોઈ શકો છો તમે. ખાસ કરીને આમાં શું મેં ખાઈ લીધી. આ ફરતું લીલું સમ બતાય છે. ટોટલ સિંગ ઉગી ગઈ છે. જોઈ શકો છો તમે. નજર પગેના તાહીમાં ખેડૂત પામી ગયો છે. કારણ કે મિત્રો અત્યારે એટલી તો તમે જો વાવી હોય ને સિંગ, ખેડૂત સિંગ વાવી હોય ને તો એટલી જાડી સિંગ ન નીકળે. આટલી સિંગ, કારણ કે ટોટલ સિંગ આપણે અત્યારે વરસાદે તાહીમાં પામેલો છે. વરસાદના કારણે હંધુ હજળ થઈ ગયું હતું, એટલે સિંગ ટોટલ સિંગ તૂટી ગઈ હતી મિત્રો. પાથરામાં તો હતી જ નહીં, અંધી જમીનમાં હતી ની દાણે દાણો ઉગી ગયો છે. જોઈ શકો છો મિત્રો. ઠેઠ સુધી ખાસ વિડીયો પૂરો જોઈ જુઓ મિત્રો. અને તમને તમામ દર્શક મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડીયો એટલો શેર કરો કે મોદી સરકાર સુધી પહોંચે મિત્રો. કારણ કે આ અમને પૂરતી વળતર મળે. અમે ખેડૂત જગતના તાતને જો પૂરતી વળતર મળે તો આમાંથી કંઈક કમાઈ શકે. કારણ કે ખેડૂતને જો નુકસાન ન થયું હોય તો કોઈ પણ એક રૂપિયાની સહાયની જરૂર નથી ખેડૂત મિત્રો. અને દર્શક મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. આમ જોઈ શકો છો ઠેઠ સુધી. આ તો એક મનની વેદના છે, એટલે નકર વિડીયો આવો બનાવે જ નહીં. ખેતરમાં આવું કરવું નથી મિત્રો. ખાસ કરીને વિડીયો શેર કરજો. અને જોઈ શકો છો મિત્રો, આ જે બતાવી રહ્યું છે આપણું ઘર છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો વિડીયો શેર કરી દેજો. અને આપણે કાંઈ કોઈ પણ જાતની કાંઈ સરકારના વિરોધીમાં નહીં. આપણે તો આપણા હિતની માટે જ વિડીયો બનાવ્યો છે. અને સરકારને જાણ થાય કે આ ખેડૂતને સહાય કરી શકે, એટલી મદદ ખેડૂતને મળી જાય તો નિર્ભય ને બે પગભર ખેડૂત થઈ શકે મિત્રો. અને ખેડૂત પગભર થશે ને ખેડૂત ધનવાન હશે તો દેશ ચાલશે. કાંઈ માઇકમાં પંપુડા લઈને કાંઈ દેશ નહીં ચાલે. મોટા મોટા ભાષણ કરશું તો દેશ નહીં ચાલે. જોઈ શકો છો મિત્રો. આમ જો તમે વિચાર કરી જુઓ કે આ જે સિંગ છે એ ઠેઠ સુધી નજર કરી જુઓ મિત્રો, કે આ સિંગ જેમ વાવી હોય એમ તમે જોઈ શકો છો મિત્રો. આ સિંગ જેમ વાવી હોય એમ છે. આ સિંગ કોકને એમ થાય કે નહીં સિંગ વાવી જ છે મિત્રો. એટલી આમાં એક પણ પાથરામાં મિત્રો આ સિંગ ખાવા લાયક નથી રહી મિત્રો. જોઈ શકો છો તમે. આમાં એક પાથરો એવો જોઈજો મિત્રો. આ પાથરામાં હું આ જોઈ તમે પાથરા જોઈ શકો છો મિત્રો. તો ખાસ કરીને વિડીયો શેર કરી દેજો. જય જવાન જય કિસાન મિત્રો. અને દર્શક મિત્રો જોઈ જુઓ, આ અમારા ખેડૂતના ભૂંડા હાલ. કારણ કે કુદરતના ક્યારથી કોઈ બસ્યું નથી. રાજા હોય કે રંગ, પણ સહાય મળે તો બે પગ કાંઈક આમાં વર્ષ ભેગા ખેડૂત થઈ શકે. ને અહીંયા અમારે કાંઈ સરકાર કોઈ નેર બેર નથી દેતો. નકર ઓલા ભાઈ CR પાટેલ કે રાયડું દાબતો હતો કે મિત્રો જોઈ જુઓ એ કે 3-4 પાક લે છે ભાઈ. 4 પાક એક પાકમાં તે પણ તાહીમાં આમ જોઈ શકો છો તમે મિત્રો. પૂરો વિડીયો જુઓ. આખા ખેતરમાં બતાડવામાં તો તારા જીવ નથી હાલતો મિત્રો. જોઈ જુઓ તમે. આમ આખું ખેતર લીલું સમ થઈ ગયું છે મિત્રો.
તો મિત્રો વિડીયો શેર કરી દેજો તમામ દર્શક મિત્રો, કારણ કે આ જગતના તાતનું આથી પાકે, અમારી પાસેથી જ પાકીને તમારી પાસે આવે છે. તમે ભલે ઉભળવો કે નોકરી કરતા હો, આ જગતનો તાત જ તે હંધું પકવીને તમારા ઘરે જે આવે છે. તો ખાસ કરીને અમારી માટે નહીં પણ જગતના તાત માટે, ખેડૂત માટે એક વિડીયો શેર કરી દેજો. જય જવાન જય કિસાન.